જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. પુષ્ટિ મહારસ ચેનલ પર આજના શ્રી વલ્લભ ચરિત્રના સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. ગયા સત્સંગમાં આપણે શ્રી વલ્લભના પ્રાગટ્યનો ઉત્સવ ઉજવ્યો હતો. હવે આજના સત્સંગમાં આગળ શ્રી વલ્લભના બાળપણના પ્રસંગોનું રસપાન કરીશું. બાળ વલ્લભ કેવી કેવી લીલાઓ કરે છે અને લક્ષ્મણ ભટ્ટજીને પણ કેવી રીતે ખબર પડે છે કે બાળ વલ્લભ એ પ્રભુનો જ અવતાર છે. આ પૂરો પ્રસંગ ધ્યાનથી અંત સુધી સાંભળજો. વૈષ્ણવો, આપણે પણ શ્રી વલ્લભની બાળ લીલાઓના સાક્ષી બની ધન્યતા અનુભવીએ અને કમેન્ટ બોક્સમાં મને શ્રી વલ્લભાધીશ કી જય લખીને જરૂર મોકલજો. આ પુષ્ટિ સત્સંગ નિત્ય સાંભળવા આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો હવે આજના સત્સંગની શરૂઆત કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી લક્ષ્મણ ભટ્ટજી ઇલમાજી અને શ્રી વલ્લભને લઈને કાશી તરફ પાછા જવા માટે નીકળ્યા. રસ્તામાં ચતુભદ્રપુર શહેરમાં પાછા આવ્યા. તેમના આગમનના સમાચાર જાણી ત્યાંના શેઠ કૃષ્ણદાસ પોતાના પત્ની સહિત સામે આવ્યા અને શ્રી લક્ષ્મણ ભટ્ટજીને પ્રણામ કરી સહકુટુંબ પોતાના મહેલમાં લઈ ગયા. શેઠ કૃષ્ણદાસ અને તેમના પત્નીએ શ્રી વલ્લભના દર્શન કર્યા. તેમણે પ્રસન્ન થઈ શ્રી લક્ષ્મણ ભટ્ટજીને વિનંતી કરી કે આપે પ્રયાગમાં મને કહ્યું હતું કે પ્રભુ કૃપાથી પુત્ર થશે. આપનું એ વચન સત્ય થાય તેવી આશાએ અમે આજ સુધી જીવીએ છીએ, માટે અમારા પર કૃપા કરો. લક્ષ્મણ ભટ્ટજીએ કહ્યું, તમારી ઈચ્છા પ્રભુ જરૂર પૂર્ણ કરશે. ધીરજ રાખી તેમનું સ્મરણ કરો. તે જ વખતે કાંકરવાડથી સ્વજ્ઞાતિજનો સાથે નીકળેલા જનાર્દન ભટ્ટ, લક્ષ્મણ ભટ્ટજીના પુત્ર રામકૃષ્ણ અને બંને પુત્રીઓ સુભદ્રા તથા સરસ્વતી અને પત્નીએ યલમાજીને લઈને કાશી તરફ જતા ચૌડા નગરમાં આવ્યા. ત્યાં તેમણે લક્ષ્મણ ભટ્ટજી અહીં હોવાના સમાચાર જાણ્યા એટલે તેઓ લક્ષ્મણ ભટ્ટજીના મુકામે આવ્યા. સૌ શ્રી વલ્લભના દર્શન કરી ખૂબ પ્રસન્ન થયા અને તેઓએ લક્ષ્મણ ભટ્ટજીની સાથે નિવાસ કર્યો. શેઠ કૃષ્ણદાસજીએ એક દિવસ શ્રી લક્ષ્મણ ભટ્ટજીને વિનંતી કરી, ગુરુદેવ, આપના ત્યાં ભગવત સ્વરૂપનું પ્રાગટ્ય થયું છે. તેના આનંદમાં મારો એક મનોરથ છે. આપને જે સોમયજ્ઞનું આ ફળ મળ્યું છે તે સોમયજ્ઞ અહીં આપ કરો. તેની સાથે સાથે આપને સિદ્ધ થયેલ શ્રી ગોપાલ મંત્રનું અષ્ટાદશ પૂર્ણશ્વર પણ આપ કરો. ત્યાં સુધી આપ અહીં ચૌડાનગરમાં જ મુકામ કરીને રાજ્ય અને મને ભગવત કથા સંભળાવી મારું શેષ જીવન ભગવત ભક્તમય બનાવો. શેઠની વાત સાંભળી લક્ષ્મણ ભટ્ટજીને ખૂબ આનંદ થયો. તેમણે સહકુટુંબ ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો. શ્રી વલ્લભ 4 માસના થયા ત્યારે નિષ્ક્રમણ નામના વૈદિક સંસ્કાર કરાવવામાં આવ્યા. શ્રી વલ્લભના આયુષ્યના 6થા માસે અન્નપ્રાશનના સંસ્કાર કરાવવામાં આવ્યા. તે દરમિયાન લક્ષ્મણ ભટ્ટજીએ શ્રી ગોપાલ મંત્રનું અષ્ટાદશ પૂરકશ્વર કરી સોમયજ્ઞ કરી પ્રભુની વિશેષ પ્રીતિ સંપાદન કરી. દરમિયાન એકાદ વર્ષ વીતી ગયું. શ્રી લક્ષ્મણ ભટ્ટજીના આશીર્વાદથી શેઠ કૃષ્ણદાસને ત્યાં પણ પુત્રની પ્રાપ્તિ થઈ. નવજાત શિશુને શેઠજીએ લક્ષ્મણ ભટ્ટજીના ચરણોમાં મૂક્યું અને વિનંતી કરી કે આપ તેને સેવક કરી આશીર્વાદ આપો. ત્યારે લક્ષ્મણ ભટ્ટજીએ કહ્યું, શેઠ, તમારો પુત્ર પ્રભુની કૃપાથી પ્રાપ્ત થયો છે. તે તમારાથી સવાયો ભગવત ભક્ત થશે. તે ભગવાનનો ભક્ત છે, માટે તેનું નામ રાખો પુરુષોત્તમ દાસ, અને તમારો પુત્ર અમારા શ્રી વલ્લભનો સેવક થશે, માટે તેને શ્રી વલ્લભના ચરણમાં સોંપો. આમ કહી ભટ્ટજીએ તે બાળક શ્રી વલ્લભના ચરણમાં મૂકી દીધો. શેઠજી, અહીં રહીએ લગભગ 1 વર્ષ પૂરું થયું છે. હવે આગળ પ્રવાસ કરવાની સર્વ અનુકૂળતા થઈ છે. બધું કુટુંબ પણ અહીં આવી ગયું છે. હવે જો તમે પ્રસન્નતાથી આજ્ઞા આપો તો હું કુટુંબ સાથે કાશી તરફ પ્રયાણ કરું. મારી ઈચ્છા છે કે મારું શેષ જીવન ગંગા કિનારે વીતે. કારણ કાશી જેવા વિદ્યાધામમાં
અનેક વિદ્યાપુરુષો વસે છે. તેમની પાસે શ્રી વલ્લભને વિદ્યાભ્યાસ કરવાની ખૂબ જ સરળતા થાય માટે હવે વહેલાસર કાશી તરફ પ્રયાણ કરવાનો મારો વિચાર છે. કૃષ્ણદાસ કહે, ગુરુદેવ, આપનો વિચાર ઉત્તમ છે. આપને જવા દેવાની મન ના પાડે છે, પણ આપને રોકી પણ કેવી રીતે શકું? મારા લાયક કંઈ પણ સેવાની જરૂર પડે ત્યારે મને જરૂર યાદ કરજો અને તેવી સેવા કરવાની તક આપજો, એટલી જ વિનંતી કરું છું. શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ સહકુટુંબ શેઠની વિદાય લીધી. શેઠે કુટુંબની અનુકૂળતા માટે ઘોડા, પાલખી, ગાડા વગેરે પ્રવાસનું સાહત્ય આપ્યું. માર્ગમાં રક્ષણ માટે 5 સિપાઈઓ પણ મોકલ્યા અને આંસુ ભર્યા નેત્રે શ્રી લક્ષ્મણ ભટ્ટજીને કાશી જવા માટે વિદાય આપી. શ્રી લક્ષ્મણ ભટ્ટજી મહિનાઓના પ્રવાસ પછી સહકુટુંબ કાશી આવ્યા. કાશીમાં યથાવત પૂર્ણ શાંતિ અને સ્વસ્થતા હતા. હનુમાન ઘાટના વિસ્તારમાં રહેતા તૈલંગ બ્રાહ્મણ કુટુંબોના મહોલ્લામાં તેમણે હવે પોતાનું ઘર ખરીદ્યું. તે વિશાળ મકાનમાં તેમણે સહકુટુંબ નિવાસ કર્યો. ચૌડાનગરથી સાથે આવેલ સિપાઈઓને પાછા મોકલ્યા અને તેઓ પોતાના મકાનમાં નિવાસ કરી રહેવા લાગ્યા. તેઓ પોતાની પાસે આવતા વિદ્યાર્થીઓને અધ્યયન કરાવતા અને પોતે પણ શાસ્ત્રોના અધ્યયનમાં તલ્લીન રહેતા. તેમની સાથે શાસ્ત્ર ચર્ચા કરવા આવતા વિદ્યાવાન પંડિતો તેમના ગુણથી અને તેમની વિદ્વત્તાથી સંતુષ્ટ બનીને ધર્માનુરાગી પ્રજા અને કાશીરાજ પણ તેમના ગુણોથી તેમના જીવનની દિવ્યતાથી સંતુષ્ટ હતા. બાળવલ્લભ હવે ઘરમાં પ્રસન્નતાથી ખેલતા હતા. તેમને રમવા માટે શ્રી લક્ષ્મણ ભટ્ટજી કાશીના પ્રસિદ્ધ રમકડાઓ લાવ્યા હતા. રંગબેરંગી હાથી, ઘોડા, મોર જેવા અનેક રમકડાઓ તેમની સામે મૂકવામાં આવતા. સૌ તેમને ઘૂઘરા અને ચકરડીથી રમાડતા. ત્યારે આ બધા રમકડાના સમૂહમાંથી શ્રી વલ્લભ 2 રમકડા આનંદથી ઉપાડી લેતા. એક હતી સફેદ ગાય, અણિયાળા શિંગડાવાળી, આંખને ગમી જાય તેવી. ગાયનું રમકડું લઈ શ્રી વલ્લભ તેને વહાલથી પંપાડતા. પિતાના અધ્યયન ખંડમાં ભાખોડિયા ભરતા દોડી જઈ શ્રી વલ્લભ પિતાની પોથી ઉપાડી તે જોઈને ત્યાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને પંડિતો ઘણા પ્રસન્ન થતા. શ્રી લક્ષ્મણ ભટ્ટજી પણ મંદ મંદ સ્મિત કરતા. પંડિતો શ્રી લક્ષ્મણ ભટ્ટજીને કહેતા, ભટ્ટજી, પુત્રના લક્ષણ પારણામાંથી જણાઈ આવે છે. તમારો પુત્ર વિદ્યાનુરાગી થશે. બાલ્યાવસ્થામાં જ્યારે અન્ય બાળકો રંગબેરંગી રમકડાઓથી રમવામાં મસ્ત હોય ત્યારે એ રમકડા તરફ શ્રી વલ્લભ નજર પણ કરતા નથી. તેઓ કેવી અદબથી પોથી ઊંચકે છે. સાચે જ તેઓ મહાન વિદ્વાન બનશે. આપના આ પુત્ર સામાન્ય મનુષ્ય જણાતા નથી. આટલી બાલ્ય વયમાં જે રીતે રમકડાની ગાયને પંપાડે છે તે રીતે જોતા તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ બનશે, ગાયોના ઉદ્ધારક બનશે અને ગાય જેવી થઈ ગયેલી આર્યવર્તની આ દુઃખી પ્રજાના પણ તેઓ ઉદ્ધારક બની રહેશે. આમ સૌ શ્રી વલ્લભની આ બાલસુલભ વિલક્ષણ ચેષ્ટાઓ જોઈને પ્રસન્ન થતા અને તેમના ભાવિનો પ્રકાશ કરતા હતા. શ્રી વલ્લભ ભાખોડીએ ચાલતા ત્યારે તેમના બંને ચરણારવિંદના ચરણતલ કમળ જેવા ગુલાબી વર્ણથી શોભતા હતા. એક દિવસ તેમના ચરણતલને ધ્યાનથી જોઈ શ્રી લક્ષ્મણ ભટ્ટજી પાસે આવેલા એક જ્યોતિષીએ કહ્યું, ભટ્ટજી, કહો ન કહો, પણ તમારો પુત્ર કોઈ સાધારણ બાળક નથી. તેના બંને ચરણોમાં 16 શુભ ચિહ્નો રહેલા છે. આ 16 ચિહ્ન કેવળ ભગવત ચરણારવિંદમાં જ દર્શન આપે છે. જુઓ, વજ્ર, કમળ, શંખ, ચક્ર, ગદા, અંકુશ, ધ્વજા, ધનુષ્ય, જવ, કુંભ, લતા, મત્સ્ય, તોરણ અને પતાકા, આ 16 ચિહ્નો કેવા અખંડ અને સ્પષ્ટ જણાય છે. આ ચિહ્નો સૂચવે છે કે તમારો પુત્ર અલૌકિક છે, ભગવાનનો અવતાર છે.
જે કોઈ આ ષોડશ ચિહ્નયુક્ત ચરણોનું આરાધન કરશે તેમનો જન્મ સફળ બની જશે. ભટ્ટજી આ સાંભળીને ખૂબ પ્રસન્ન થયા. પોતાની ગોદમાં શ્રી વલ્લભને પધરાવી તેઓ ફુરસદના સમયે આ ચિહ્નોના દર્શન કરતા અને તેને વંદન કરતા. બાળ વલ્લભ અતિ બાલ્ય વયથી જ અદ્ભુત વ્યવહાર કરતા હતા. માતા પિતા અને પોતાના ભાઈ બહેન સાથે સૌમ્ય સ્વરમાં ખૂબ વિવેક અને આદરથી વાત કરતા. પિતાના અગ્નિહોત્રની સન્માનપૂર્વક પરિક્રમા કરતા. સૌના તરફ પ્રસન્નતા ભરેલી દ્રષ્ટિથી જોઈ સૌને પ્રસન્ન કરતા હતા. તેઓ બોલતા શીખ્યા પછી વારંવાર પિતાના અધ્યયન ખંડમાં દોડી જતા. ત્યાં ઉપસ્થિત સાધુ સંન્યાસી અને પંડિતો વચ્ચે ધર્મ વાર્તાઓ થતી તેનું ધ્યાનથી શ્રવણ કરતા. જ્યાં ધર્મચર્ચામાં કોઈ નિર્ણય ન થાય ત્યાં તેઓ બાલસુલભ વાણીમાં એ ચર્ચાનું બહુ જ ઓછા શબ્દોમાં નિરાકરણ લાવી આપતા. તેમના આવા ચમત્કારયુક્ત વચનો સાંભળી સર્વ વિદ્વાનો આશ્ચર્યચકિત થતા. વિદ્વાનો લક્ષ્મણ ભટ્ટજીને કહેતા, ભટ્ટજી, આપના પુત્ર શ્રી વલ્લભ વાકપતિ છે, બાલ સરસ્વતી છે. સાચે જ તેમના મુખમાં સરસ્વતી વસેલા છે. ઈશ્વર સિવાય આટલી નાની વયમાં આવી ગહન ધર્મચર્ચા બીજું કોણ કરી શકે? સૌ તેમને હવે બાલ સરસ્વતી અને વાકપતિ કહી વંદન કરતા. એક દિવસ શ્રી વલ્લભ તેના બાલમિત્રો સાથે ઘરના પ્રાંગણમાં ખેલી રહ્યા હતા. સૌ બાલમિત્રોએ શ્રી વલ્લભને પૂછ્યું, વલ્લભ, તમે કહો તો આજે આપણે રાજા રાજાની રમત રમીએ. ખૂબ મજા પડશે. તમે રાજા બનો. બીજાએ કહ્યું કે હું તમારો પ્રધાન બનીશ. ત્રીજાએ કહ્યું હું સેનાપતિ બનીશ. આમ સૌ પોતપોતાના હોદ્દા પણ નક્કી કરવા લાગ્યા. રાજા રાજાની રમતનો સૌનો ઉત્સાહ જોઈ મંદ મંદ સ્મિત કરતા શ્રી વલ્લભે કહ્યું, રાજા બનવું મને નહીં ગમે. તમે જાણો છો, રાજા મૃત્યુ પામે ત્યારે તેનો નરકમાં વાસ થાય છે, કારણ કે તેના હાથે ઘણા પાપ થયા હોય છે. પ્રજાને પીડા આપનાર રાજા બનવામાં શી મજા આવે? મને તો શિક્ષક બનવું ગમે, ગુરુ બનવું ગમે. મિત્રો, આપણી બાલ્યાવસ્થામાં આ કિંમતી વર્ષો શીદને રમતવા વેડફી નાખીએ. ચાલો, હું ગુરુ બનું, તમે સૌ શિષ્યો બનો અને તમને હું ભગવાનની વાતો કહું. આ રમત તમે કદી નહીં રમ્યા હોય. સૌ મિત્રો ખુશ થઈ ગયા. નવી રમતની વાત સાંભળી સૌ તાળીઓ પાડવા લાગ્યા. પ્રાંગણમાં આવેલા એક વૃક્ષ નીચે આસન બિછાવી શ્રી વલ્લભ બેસી ગયા. બધા મિત્રોને કહ્યું, તમે મારી સામે બેસી જાઓ. અને પછી શ્રી વલ્લભે પોતાની નાની આગવી વિદ્યાશાળા શરૂ કરી. બાળકોને શ્રી કૃષ્ણની વાતો કહેવા માંડી. સૌ બાલકૃષ્ણના રસમય ચરિત્રો સાંભળવામાં મગ્ન બની ગયા. એકવાર શ્રી વલ્લભે જોયું તો ઘરના સૌ વડીલો ઘરની પાછળના વાડામાં એકત્ર થયા છે. સૌના મુખ ઉપર ઉદાસીનતા છે. બાળ વલ્લભ તેમની નજીક પહોંચી ગયા. પિતાજીની આંગળી પકડી પૂછે છે, તાત, તમે સૌ કેમ ઉદાસ છો? પિતાજીએ કહ્યું, વત્સ, આપણા સૌની માનીતી ગાય પયોદા મૃત્યુ પામી છે. શ્રી વલ્લભ આ સાંભળીને જળ બની ગયેલી પયોદા ગાયની પાસે ગયા. તેમને શ્રી લક્ષ્મણ ભટ્ટજીની બીજાઓ સાથે થતી વાતચીત સંભળાઈ. કેવી સુંદર ગાય હતી. શેઠ કૃષ્ણદાસે ચૌડાનગરથી વિદાય વખતે આગ્રહ કરીને આપેલી. તેમણે કહેલું, આ ગાયનું દૂધ ખૂબ પૌષ્ટિક છે. આપના સંતાનોને આપ આજો. જોઈએ અને વહાલ કરવી ગમે એવી ગાય હતી. ઇલમાજીએ કહ્યું, આજ સવારે તો મેં એને દોહી છે. મજાનું 5 શેર જેટલું દૂધ આપ્યું છે. તેને એકાએક શું થઈ ગયું હશે? જનાર્દન ભટ્ટ બોલ્યા, અરે, એ તો આપણા પરિવારનું એક સ્વજન બની ગઈ હતી. તેના ચાલ્યા જતાં આપણે પરિવારનું એક સ્વજન ગુમાવ્યું હોય એટલું આજે દુઃખ થાય છે. શ્રી વલ્લભે પયોદા ગાયની સામે
પ્રસન્ન મધુર નેત્રોથી દ્રષ્ટિ કરી. પોતાનો કોમળ શ્રીહસ્ત ગાયના મૃત શરીર પર ફેરવ્યો અને ગાયના લલાટ ઉપર તે હસ્ત મૂકી પોતે અત્યંત પ્રેમથી કહ્યું, પયોધા, ઉત્તિષ્ઠ. પોતે 3 વખત આમ બોલ્યા અને ત્યાં તો સૌના આશ્ચર્ય વચ્ચે ગાઢ નિદ્રામાંથી આળસ મરડીને ઊભી થતી હોય તેમ પયોદા ગાય ચારેય પગે ઊભી થઈ ગઈ. તેના લલાટને પંપાડતા શ્રી વલ્લભના ચરણારવિંદમાં તેણે મસ્તક નમાવ્યું. સૌ પ્રસન્ન થઈ ગયા. માતા ઇલમાજીએ બાળ શ્રી વલ્લભને તેડી લીધા અને વાત્સલ્ય ભાવે અનેક ચુંબનોથી નવડાવી દીધા. એક દિવસ લક્ષ્મણ ભટ્ટજી ગંગા સ્નાન કરીને ઘેર પાછા આવ્યા. તેમણે જોયું શ્રી વલ્લભ ઘરના આંગણામાં ખેલી રહ્યા છે. તેમની સાથે રોજ ખેલતા સ્વજાતીય બ્રાહ્મણ બાળકો આજે નથી. તેમણે શ્રી વલ્લભના નવા સાથીદારનું મુખ જોયું પણ ઓળખાણ ન પડી. ઘરમાં જઈને તેમણે ઇલમાજીને પૂછ્યું, દેવી, શ્રી વલ્લભનો આ નવો સાથીદાર કોનો પુત્ર છે? મને કેમ ઓળખાણ નહીં પડી? ઇલમાજીએ કહ્યું, આર્યપુત્ર, આપણે પડોશમાં ઢાઢી કુટુંબ રહે છે. તેમને એક પુત્ર છે. તેનું નામ સગુણદાસ છે. શ્રી વલ્લભનો તે સમવયસ્ક છે. ક્યારેક ક્યારેક તે અહીં રમવા આવે છે અને તેની સાથે શ્રી વલ્લભ ખૂબ હોંશથી રમે છે. આ સાંભળી શ્રી લક્ષ્મણ ભટ્ટજી બહાર આવ્યા. તેમણે બૂમ પાડી, વલ્લભ, ઘરમાં આવો તો. પિતાની આજ્ઞા થતાં શ્રી વલ્લભ ઘરમાં ગયા. પિતાએ પ્રેમથી શ્રી વલ્લભને ગોદમાં બેસાડી હાથ ફેરવતા કહ્યું, વત્સ, તમે જાણો છો તમારો મિત્ર કઈ જ્ઞાતિનો છે? હા પિતાજી, તે ઢાઢી છે. બેટા, ઢાઢી શુદ્ર જાતિ છે. શાસ્ત્રોમાં આજ્ઞા છે કે બ્રાહ્મણોએ શુદ્રોને સ્પર્શ ન કરવો જોઈએ. તમે બ્રાહ્મણ બાળક સાથે રમો તે જ ઉચિત છે. શ્રી વલ્લભ કહે, પિતાજી, આપની વાત મને સમજાતી નથી. આપ દરરોજ શ્રીમદ ભાગવતનું પારાયણ કરો છો તે સાંભળવું મને ખૂબ ગમે છે. તેમાં અનેક સ્થળે એવી આજ્ઞા છે કે સર્વ મનુષ્ય પ્રભુના અંશ છે, માટે તેમનામાં ભેદભાવ ન જોવો. સાચી વાત છે? પિતાજી કહે, હા બેટા, તે બિલકુલ સાચું કહ્યું. વલ્લભ કહે, પિતાજી, શ્રીમદ ભાગવત કહે છે કે ભગવાનની ભક્તિ કરવાનો પણ સૌ મનુષ્યોને એક સરખો અધિકાર છે. સ્ત્રીઓ અને શૂદ્રો પણ ભક્તિના અધિકારી છે. શું આ વાત સાચી નથી? હા બેટા, આ વાત પણ તદ્દન સાચી છે. તો પિતાજી, સગુણદાસમાં જો પ્રભુનો અંશ હોય, તેનું કુટુંબ પૂર્ણ પવિત્ર જીવન પાળતું હોય, તેમના સંસ્કારો, આચાર વિચાર એક બ્રાહ્મણથી જરાય ઉતરે તેવા ન હોય, તો હું તેની સાથે રમું તેમાં ખોટું શું છે? તેની સાથે રમવાની ના પાડું તો તેનામાં રહેલ ભગવત અંશનો હું અનાદર નથી કરતો? પિતાજી, આપ આજ્ઞા આપો તેમ હું કરું. શ્રી વલ્લભની આવી તર્કસંગત વાત સાંભળી શ્રી લક્ષ્મણ ભટ્ટજી ખૂબ પ્રસન્ન થયા અને આજ્ઞા કરી, બેટા, તમે ખુશીથી સગુણદાસ સાથે રમો. આજે તમે શાસ્ત્ર ચર્ચામાં મને પરાજિત કર્યો છે, તેથી હું પ્રસન્ન છું. આમ બાલ્યાવસ્થાના એક પછી એક વર્ષો વટાવતા શ્રી વલ્લભ 5 વર્ષના થયા. તેમનું બાલ્યવય આવી અનેક અદ્ભુત બાલ લીલાઓથી સભર હતું. શ્રી વલ્લભના આવા પ્રસંગો આપણે હવે પછીના સત્સંગમાં આવરી લેશું. આજના સત્સંગને અહીં વિરામ આપીએ. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.